નમસ્કાર, હું લલિતા સોસા આપ જોઈ રહ્યા છો એલકે સ્ટાર ન્યૂઝ ચેનલના સમાચાર વિસ્તારથી જોઈએ. કતારગામ વિસ્તારમાં ટ્રાફિક પોલીસે યુવકનું બાઇક ટોઈંગ કરતા હોબાળો મચી ગયો હતો. બાઇક ટ્રાફિક પોલીસે ટોઈંગ કરતા બબાલ થઈ ગઈ હતી. યુવક એટીએમમાં પૈસા ઉપાડવા ગયો અને બાઇક ટોઈંગ કરી લીધી હતી. શહેરના કતારગામ વિસ્તારમાં ટ્રાફિક પોલીસે યુવકનું બાઇક ટોઈંગ કરતા હોબાળો મચી ગયો હતો. બાઇક ટ્રાફિક પોલીસે ટોઈંગ કરતા બબાલ થઈ ગઈ હતી. યુવક એટીએમમાં પૈસા ઉપાડવા ગયો અને ક્રેન પહોંચી હતી અને બાઇક ટોઈંગ કરી લીધી હતી. યુવકે બાઇક છોડાવવા આચીચી કરી હતી. આ ઘટનાનો લાઈવ વિડીયો સામે આવ્યો છે, જેમાં યુવક પોલીસ સાથે રકઝક કરતો નજરે પડે છે. પોલીસે બાઇક પરત નહીં આપતા રકઝક થઈ હતી. યુવક પોલીસની ક્રેનની સામે સૂઈ ગયો હતો. દંડ ભરવાના પૈસા ન હોવાની કરી રજૂઆત હતી. પોલીસે યુવકને મહા મહેનતે ક્રેન સામેથી ખસેડ્યો હતો. કતારગામ વિસ્તારમાં ટ્રાફિક પોલીસની વાહન ટોઈંગ કરતા બબાલ થઈ ગઈ હતી. યુવકે પોલીસ સાથે રકઝક કરતા લોકોના ટોળે એકઠા થઈ ગયા હતા. પોલીસે યુવકને દૂર ખસેડવાનો પ્રયાસ કરતા લોકોએ દેકારો મચાવી દીધો હતો. આ બબાલમાં રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. જો કે અંતે પોલીસે યુવકને ટોઈંગ વાનથી દૂર ખસેડવામાં સફળ થઈ હતી. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં મારુતિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના એક કારખાનામાં બીજા માળે વહેલી સવારે આગ લાગી જતા કારીગરોમાં ભાગદોડ મચી ગઈ હતી. જોકે પાડોશી ખાતાના કારીગરે ફાયરને જાણ કરી દેતા 10 થી 12 જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. કલાકોની જહેમત બાદ આગ કાબૂમાં આવતા ફાયરના જવાનો અને આજુબાજુના કારખાનેદારોએ રાહતનો દમ લીધો હતો. આ આગ દુર્ઘટનામાં લાખોનું નુકસાન થયું હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે. ઘટના નજરે જોનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે હું તો સુપરવાઇઝર છું. અચાનક મારા ખાતાની બાજુના કાલી અંબા નામના કારખાનામાંથી ધુમાડો નીકળતો જોઈ તાત્કાલિક સેઠને ફોન કરી દીધો હતો. ત્યારબાદ ગણતરીની મિનિટોમાં ફાયરની 12 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. કલાકો બાદ આગને કાબૂમાં લઈ લીધી હતી. આગની ઘટનાને લઈ કારીગરોમાં ભાગદોડ મચી ગઈ હતી. કૃષ્ણ મોડ કે જે ફાયર ઓફિસર છે, તેમણે જણાવ્યું હતું કે કોલ લગભગ સવારે 6:19 હતો. કાપડના કારખાનામાં આગ લાગી હોવાના કોલ બાદ 3-4 ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. 2-3 કલાકમાં આગ કાબૂમાં આવી ગઈ હતી. આ દુર્ઘટનામાં છરીના બોબીન, છરીનો સામાન, ફિરકા સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. કાલી અંબા નામનું કારખાનું હોવાનું અને જરી સાથે ગોડાઉનના કામમાં પણ લેવાતું હોવાનું સામે આવ્યું છે. પાંડેસરા મારુતિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં છે આ, અને કાલી અંબા જરી ગોડાઉન એમાં ફાયર હતું સેકન્ડ ફ્લોર ઉપર. એટ પ્રેઝન્ટ 12 થી 15 ગાડીઓ ઘટના સ્થળ ઉપર ફાયર ફાઇટિંગમાં છે. પરિસ્થિતિ કાબૂમાં છે. આગ બીજા માળે લાગી હતી. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતના ગોળાદરા વિસ્તારમાં આવેલા મીડા સ્ક્વેર નામના બિલ્ડિંગમાં સ્પામાં પોલીસે રેડ કરી હતી. મસાજ પાર્લરની આડમાં ગોરખધંધા ચાલતા હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી, જેમાં 6 યુવતીઓ અને 2 ગ્રાહકોને ઝડપી લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ કંટ્રોલ રૂમમાં જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી, જેના આધારે ગોળાદરા સર્વેલન્સ સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવી હતી. મીડા સ્ક્વેર નામની બિલ્ડિંગમાં આવેલા સ્વીટ લુક સ્પામાં મસાજ અને સ્પાના નામે ગોરખ ધંધા ચાલતા હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી, જેમાં 6 યુવતીઓ અને 2 કસ્ટમરોને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે રેડ દરમિયાન મહિલા પોલીસને પણ સાથે રાખી હતી. બાદમાં પકડાયેલી તમામ 6 યુવતીઓ અને 2 ગ્રાહકોને ગોળાદરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પોલીસે મસાજ પાર્લરમાં ચાલતી પ્રવૃત્તિ કેટલા સમયથી ચાલી આવે છે તે માહિતી લઈ અન્ય વસ્તુઓ સહિતની તપાસ હાથ
બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. મૈદરપુરામાં ગલેમંડી રોડ પર બાલાજી ચાર સંપ્રદાય મંદિર ટ્રસ્ટની મિલકત પર કબજો કરવાના ઈરાદા સાથે બોગસ ડોક્યુમેન્ટ બનાવી ટ્રસ્ટીઓને ધમકી આપનારા મંદિરના મહારાજ દીપાંશુ મહારાજ સહિત 3 સામે કલમો હેઠળ ગુન્હો દાખલ કરાયો છે. બાલાજી ચાર સંપ્રદાય મંદિર 80 વર્ષથી વધુ જૂનું છે. આ ટ્રસ્ટ પાસે ત્યાં 5500 સ્ક્વેર મીટર જમીન છે. આ જમીનની કિંમત હાલ 200 કરોડથી વધુ છે. આ મંદિરના મુખ્ય ટ્રસ્ટી હસમુખ બાબુ પટેલ શુક્રવારે આરોપી મંદિરના મહારાજ દીપાંશુ કૃપાશંકર મિશ્રા, પરમેશ્વર દાસ, ગુરુ જગન્નાથ દાસ અને યુવરાજ રાજેન્દ્ર બરજાતિયા વિરુદ્ધ મૈદરપુરા પોલીસમાં બોગસ ડોક્યુમેન્ટ બનાવવા, કાવતરું ઘડવું, ધમકી આપવી જેવી કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર પરમેશ્વર દાસે ટ્રસ્ટમાંથી રાજીનામું આપી દીપાંશુને ગેરકાયદેસર રીતે પાવર ઓફ એટર્ની આપી હતી. તેના આધારે દીપાંશુ ત્યાં મંદિરમાં રહેતો હતો. ટ્રસ્ટના જરૂરી કામકાજ માટે મંદિરની પૂજા કરવા અને રહેવા ગેરકાયદેસર નિયુક્તિ પત્ર આપ્યો હતો. દીપાંશુએ પોલીસ સ્ટેશન અને સાધુ સમાજમાં પોતે IPS હોય અને રાજીનામું આપી સાધુ બન્યા હોવાનું જણાવી પ્રભાવ ઊભો કર્યો હતો. ટ્રસ્ટના ભાડુઆતો પાસે રૂપિયા ઉઘરાવતો હતો. ટ્રસ્ટમાંથી ઉઘરાવેલા રૂપિયામાંથી હવાઈ મુસાફરી કરી મોંઘા ફોનો ખરીદી પોતે ટ્રસ્ટનો મહંત અને ટ્રસ્ટી હોવાની અફવા ફેલાવી હતી. ટ્રસ્ટીઓને ભૂમાફિયા જેવા શબ્દો દ્વારા બદનામ કરવા ફોનમાં ખોટા મેસેજો ફેલાવ્યા હતા. ટ્રસ્ટીઓ વિરુદ્ધ પોલીસમાં ખોટા ગુના દાખલ કરાવ્યા હતા. ટ્રસ્ટની મિલકત વેચવા ખોટા દસ્તાવેજો અને સિક્કા બનાવ્યા હતા. દીપાંશુ મહારાજ સહિતનાએ મંદિરના ટ્રસ્ટીઓને રૂપિયાની ઓફર કરી ટ્રસ્ટમાંથી નીકળી જવા તેમજ કરેલી ફરિયાદો પાછી ખેંચવા દબાણ કર્યું હતું. દીપાંશુ મિશ્રાએ વાતો ફેલાવી હતી કે તે આ ટ્રસ્ટના સ્થળે 15 માળની 1000 કરોડના પ્રોજેક્ટવાળી હોસ્પિટલ બનાવવા માંગે છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. ઓડિશાની ખૂંખાર ગેંગના લીડર મીટુ પ્રધાનને સુરતની ક્રાઇમ બ્રાન્ચે વેસ્તાન પાલિકાના આવાસ પાસેથી પકડી પાડ્યો છે. પેરોલ પર છૂટીને ગેંગસ્ટર મીટુ પ્રધાને ગંજામ જિલ્લામાં ફાયરિંગ કર્યું તેમજ સુધીર પાંડી ગેંગનો ખાત્મો બોલાવી દેતા દેશી બોમ્બ બનાવી હુમલો કર્યો હતો. હાલમાં ખંડણી, ફાયરિંગ, બોમ્બથી હુમલો જેવા 5 ગુનાઓ ઓડિશામાં નોંધાયેલા છે. અગાઉ ઓડિશામાં 29 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જેમાં ઘરમાં ઘૂસી તોડફોડ, ધમકી, હત્યા, હત્યાની કોશિશ, ધાડ, ફાયરિંગ, લૂંટ, ચોરી, દેશી બોમ્બ, પિસ્તોલ જેવા ગંભીર ગુનાઓમાં પકડાયેલો છે. વર્ષ 2018માં બહેનના લગ્નનું કારણ કોર્ટમાં રજૂ કરી 15 દિવસના પેરોલ પર છૂટ્યો હતો. પછી ઓડિશાની જેલમાં હાજર થવાને બદલે ભાગી ગયો હતો. છેલ્લા 3 વર્ષથી રીઢો આરોપી દિલીપ ઉર્ફે મિટ્ટુ પ્રધાન હૈદરાબાદ, ચેન્નાઈ, પુણે, મુંબઈ, રાજસ્થાનમાં રહેતો હતો અને હાલમાં 15 દિવસે એક મિત્રના ઘરે ભેસ્તાન વિસ્તારમાં પાલિકાના આવાસમાં રહેતો હતો. ઓડિશામાં દિલીપ ઉર્ફે મિટ્ટુ પ્રધાનની એક ગેંગ છે, જેમાં 7 પંટરો છે. મીટુ પ્રધાન ગેંગની દુશ્મનાવટ અન્ય હરીફ ગેંગ સુધીર પાંડી ગેંગ, મહંતી ગેંગ, સંતોષ રેડ્ડી ગેંગ છે. આ ગેંગસ્ટરોનું મુખ્ય કામ બિલ્ડરો અને સરકારી કોન્ટ્રાક્ટ રાખતા કોન્ટ્રાક્ટરો પાસેથી હપ્તા વસૂલીનું છે, જેના કારણે બે ગેંગ વચ્ચે ઓડિશામાં ગેંગ વોર વારંવાર થતા રહ્યા છે અને ક્રાઇમ રેટ વધ્યો છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરતના ડિંડોલી પોલીસે સીમાડા ચેકપોસ્ટ શહેર રોડ પરથી ટેમ્પોમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરીના રેકેટને ઝડપી પાડ્યું છે. એટલું જ નહીં પણ દારૂના કેસમાં વોન્ટેડ આરોપી દ્વારા કરાતી હેરાફેરીને ઉઘાડું પાડી 3 જણાને રૂપિયા 1 લાખથી વધુની કિંમતના વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે રૂપિયા 3.62 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડિંડોલી પોલીસે જણાવ્યું હતું કે કેટલાક દારૂની હેરાફેરીના કુખ્યાત વોન્ટેડ આરોપીઓ દારૂનો મોટો જથ્થો સુરતમાં ઘુસાડી રહ્યા હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે સરથાણા સીમાડા નાકા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા સંકમન ટાટા ટેમ્પોની તપાસ કરતા સામાન મૂકવાની જગ્યાઓ પર ચોરખાના બનાવી દારૂની 827 નંગ બોતલોને ઝડપી પાડી હતી. પોલીસ તપાસમાં દારૂનો જથ્થો 1 લાખનો, મોબાઈલ ફોન અને ટેમ્પો મળી કુલ રૂપિયા 3,62,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે હાલ ગુનો નોંધી આરોપીઓની તપાસ હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓમાં વિશ્વધનજીભાઈ પરમાર, અજય મોહનલાલ ટોક અને ગોવિંદસિંહ જીતવાનસિંહ યાદવનો સમાવેશ થાય છે. જ્યારે વોન્ટેડ આરોપીઓમાં ભૈરવસિંહ મારવાડી અને ભૈરવસિંહ મારવાડીનો જે ડ્રાઈવર
જેના નામ ઠામની ખબર નથી તેનો સમાવેશ થાય છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. બારડોલી સુગર ફેક્ટરી પાસે ભંગારના વેપારીએ 7.50 લાખના છૂટા રૂપિયા લેવાની લાલચમાં 5 લાખની રકમ ગુમાવી છે. એક ઠગે જમણા હાથ પર S લખેલું હતું, જેના આધારે ઉમરા પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં 2 ચીટરો પોલીસના હાથમાં આવી ગયા છે અને 2 ઠગ ફરાર છે. બારડોલી સુગર ફેક્ટરી પાસે શાસ્ત્રીનગર સોસાયટીમાં રહેતા અને જૂના ફર્નિચરના લે વેચનો ધંધો કરતા ફારૂક જુમ્મા ખટીક પર 1 મહિના પહેલા કોલ આવ્યો હતો. કોલ કરનારે કહ્યું કે અમારું ટ્રસ્ટ ચાલે છે અને ટ્રસ્ટમાં પરચુરણ રૂપિયા અમારી પાસે છે. તમે 5 લાખ રૂપિયા આપશો તો તેના બદલામાં 10, 20, 50 રૂપિયાની પરચુરણનો તો 7.5 લાખની આપીશું. અમિત નામના ઠગે કોલ કરી હજીરા રોડ પર બોલાવ્યો. પછી ત્યાંથી આગળ મારો માણસ છે તેવું કહી આવવા રોડ થઈ વેસુ આગમ શોપિંગ મોલ પાસે બોલાવ્યો હતો, જ્યાં મોપેડ પર આવેલા શખ્સે 5 લાખની રકમ વેપારી પાસેથી લઈ છૂટા રૂપિયા આપવાની વાત કરી નીકળી ગયો હતો. વેપારી ઉમરા પોલીસમાં ફરિયાદ આપી હતી, જેના આધારે પોલીસે સૂત્રધાર મોહમ્મદ નુરેન મોહમ્મદ ઇરશાદ અને તેનો સાગરીત સૂરજ જ્ઞાનચંદ્ર ગુપ્તાને ઝડપી પાડ્યા છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરતના વધુ એક બુટલેગર જેલમાંથી છૂટીને આવતા ધામધૂમથી સ્વાગત કરાયું હોવાનો વિડીયો વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. મોટા વરાછાના બુટલેગર માંગીલાલ ગુજ્જરે અમરોલી વિસ્તારમાં પોલીસ પર હુમલો પણ કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસ પર હુમલા કેસમાં જેલમાંથી છૂટીને આવતા જાહેરમાં ફટાકડા ફોડીને સાથી અસામાજિક તત્વોએ સ્વાગત કર્યાનો વિડીયો વાયરલ થયો છે. માંગીલાલ ઓલપાડ અમરોલી સાઇન પોલીસ સ્ટેશનમાં પણ ગુનાનો આરોપી હોવાનું જાણવા મળ્યું છે. PCB પોલીસ પર હુમલામાં જેલવાસ કાપીને બહાર આવતા ઉજવણી કરવામાં આવી હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે. PCB પોલીસે જણાવ્યું હતું કે માંગીલાલ ગુજ્જર એક રીટો આરોપી છે. માંગીલાલની વિરુદ્ધ અમરોલી પોલીસ સહિતના પોલીસ સ્ટેશનોમાં દારૂ વેચવાથી હત્યાના પ્રયાસ, મારામારી સહિતના ગુન્હાઓ નોંધાઈ ચૂક્યા છે. એકવાર પાસા પણ ભોગવી આવ્યો છે. હાલ જેલમાંથી ક્યારે છૂટ્યો એ બાબતે કશી પણ ખબર નથી. સ્થાનિક લોકોએ નામ ન લખવાની શરતે જણાવ્યું હતું કે માથાભારે તરીકેની છાપ ધરાવતો માંગીલાલ જેલમાંથી બહાર આવતા જ તેના ટપોરીઓએ ફટાકડા ફોડી સ્વાગત કર્યું છે, જેને લઈ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઊભો થયો છે. આવા વ્યક્તિઓને કારણે સામાન્ય અને વેપારીઓને ડરીને જ રહેવું પડે છે. મોટા વરાછાના બુટલેગર માંગીલાલ ગુજ્જરે અમરોલી વિસ્તારમાં પોલીસ પર હુમલો પણ કર્યો હતો, જેનો પણ હાલ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. બુટલેગરોના આતંકને કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સાથે આવા સામાજિક તત્વો સામે પોલીસ કાર્યવાહી કરે તેવી પણ માંગ થઈ રહી છે. બુટલેગરો એટલા બેફામ બન્યા છે કે જેલમાં જઈ આવ્યા બાદ પણ કોઈ પણ જાતની શરમ અનુભવતા ન હોય અને ફરીથી પોતાનો દબદબો જે તે વિસ્તારમાં બની રહે તેવો પ્રયાસ કરી રહ્યા છે. સુરત શહેર અને જિલ્લામાં બુટલેગરો બેફામ બની રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંત્રોલી ગામે લિસ્ટેડ બુટલેગર ઈશ્વર વાસફોડિયા જામીન મળતા જેલમાંથી છૂટીને ગાડીના કાફલા સાથે ગામમાં પ્રવેશ્યો હતો. ભલ ભલાના અમે પોની માપિયા ગીત પર વાહનોના કાફલા સાથે ગામમાં પ્રવેશી રોફ ઉભો કર્યો હતો. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહીશું LK સ્ટાર ન્યૂઝ ચેનલના સમાચારો. નમસ્કાર.